મીઠી પાલડીના આંગણે શાસન પ્રભાવનાનો ભવ્ય મહોત્સવ. આચાર્ય ભગવંત વિજય પ્રબોધ ચંદ્ર સુરેશ્વરજી મહારાજનો વાતે ગાતે મંગલ પ્રવેશ. 70 જેટલા આરાધકોએ સામૂહિક કાયમબિલ તપ સાથે ધર્મ આરાધનાની સરવાણી વહાવી નૂતન ઉપાશ્રયનું દ્વાર ઉદ્ઘાટન સંપન્ન. 700થી વધુ અબોલ પશુઓને ભાવતું ભોજન આપવામાં આવ્યું. ભગવાન મહાવીર સ્વામી જન કલ્યાણકની ઉજવણી કરાઈ. શાસન સમ્રાટ સમુદાયના પ્રખર સરળ નિખાલસ મિલનસાર સ્વભાવી આચાર્ય ભગવંત પરમ પૂજ્ય શ્રી વિજય પ્રબોધ ચંદ્ર સુરેશ્વરજી ચકાચક મહારાજના પાવન પગલા મીઠી પાલડીની ધરા પર પડતા સમગ્ર પંથક ભક્તિ અને શ્રદ્ધાના રંગે રંગાયો હતો. પાલડી જૈન સંઘની ભાવભરી વિનંતીનો સ્વીકાર કરી પૂજ્ય ગુરુદેવનું તારીખ 31/3/2026ના રોજ ગામમાં આગમન થયું ત્યારે આખું નગર હિલોળે ચડ્યું હતું. ગુરુદેવના સ્વાગત માટે ઢોલ બેન્ડ શરણાઈના સુર અને રાસ મંડળીની રમઝટ સાથે ભવ્ય સામયું કરવામાં આવ્યું. બગી સાફા અને માથે બેડા ધારણ કરેલી શ્રાવિકાઓના હૈયા હેલે ચડ્યા હતા. શેરીએ સુંદર રંગોળીઓ અને સુશોભન સાથે જ્યારે ગુરુદેવનું સામયું થયું ત્યારે સાજન માજનના હર્ષી વાતાવરણ ગુંજી ઉઠ્યું. ભક્તિના અનોખા સંગમમાં 7 વર્ષના બાળકોથી લઈ 70 વર્ષના વૃદ્ધો પણ ઝૂમી ઉઠ્યા હતા. આ મંગલ અવસરે ધર્મ આરાધનાનો વિશેષ માહોલ જોવા મળ્યો. અંદાજે 60 જેટલા આરાધકોએ સામૂહિક કાયમબિલ તપની આરાધના કરી જેમનું ₹600ના બહુમાન સાથે સન્માન કરાયું. વ્યાખ્યાનમાં પધારનાર દરેક ભાવિકને ₹150ની પ્રભાવના કરવામાં આવી. બપોર ઉપાશ્રયમાં ભગવાન મહાવીર સ્વામીના જન્મ કલ્યાણકની શાનદાર ઉજવણી કરાઈ જેમાં સંગીતકાર ભાવિકભાઈ અને જતીનભાઈએ પ્રભુના 27 ભવનું સુરમય વર્ણન રજૂ કર્યું. લાભાર્થી પરિવાર દ્વારા નાના બાળકોને આકર્ષક ગીત પ્રભાવના અને સૌના મોં મીઠા કરાવી મહોત્સવને વધાવવામાં આવ્યો. ગુરુદેવે તારીખ 3/4/2026 સુધી એટલે કે 4 દિવસની સ્થિરતા પાલડી ગામે કરી. આ દરમિયાન પાલડી જૈન સંઘ તેમજ 500 દોરા દોશી પરિવારના આંગણે ભક્તિની વણઝાર ચાલી. કાર્યક્રમમાં મોટા દેવવંદન, સક્રસ્ત્રવ, મહાપૂજન, શ્રી સંઘના નૂતન ઉપાશ્રયનું દ્વાર ઉદ્ઘાટન જેવા મહત્વપૂર્ણ વિધિ વિધાનો સંપન્ન થયા. ગુરુદેવના પાલડી ગામ પરના અનેક ઉપકારોને યાદ કરી સંઘના દરેક સભ્યએ અક્ષરથી ગુરુ વધામણા કર્યા. આ 4 દિવસ દરમિયાન 12 ટાઈમ સંઘ જમણનું સુંદર આયોજન કરવામાં આવ્યું. જૈન કાર્યકર્તા નવીન દોશીના જણાવ્યા અનુસાર જીવદયાના કાર્યરૂપે મીઠી પાલડી જૈન સંઘ ખોડા ઢોલ પાંજરાપોળ તેમજ શ્રી ટેકરિયા હનુમાન ગૌશાળામાં અંદાજે 700થી વધુ અબોલ પશુઓને ઘાસચારો અને ભાવતું ભોજન કરાવાયું. આ સમગ્ર આયોજનથી પાલડી અને આસપાસના વિસ્તારમાં જૈન શાસનની ભારે પ્રભાવના થઈ હતી. રિપોર્ટર પ્રતાપજી ઠાકોર, દિયોદર. આજે અમારા પાલડી મીઠી ગામમાં સોનાનો સૂરજ ઉગ્યો છે. 94 વર્ષની વયે પરમ પૂજ્ય આચાર્ય ભગવંત શ્રીમદ વિજય પ્રબોધ ચંદ્ર સુરેશ્વરજી ચકાચક મહારાજા અમારા આંગણે પધાર્યા છે. 4 દિવસના આ મંગલકારી મહોત્સવમાં એમની નિશ્રા અમારા શ્રી જૈન સંઘને મળી છે અને આ 4 દિવસની અંદર આજે મહોત્સવનો છેલ્લો દિવસ એટલે કે ચોથો દિવસ છે. 4 દિવસ દાદાના નિશ્રામાં ખૂબ જ સુંદર ધર્મમય વાતાવરણ ગાજી ઉઠ્યું છે, ગુંજી ઉઠ્યું છે અને સુંદર આરાધના અને અનુષ્ઠાનો ઉજવાઈ રહ્યા છે. પૂજ્ય ગુરુ ભગવંતના પ્રવેશથી લઈને આજ દિવસ સુધી ધામધૂમપૂર્વક ગુરુદેવનો પ્રવેશ, મહાવીર જન્મ કલ્યાણકની સુંદર શાનદાર ઉજવણી, ગુરુ ભગવંતના ગુરુ વધામણા, જેમ કે અમારા ગામની અંદર ગુરુ ભગવંતે કેટલા પણ ઉપકારો કર્યા છે એ દરેક ઉપકારોને યાદ કરીને એમનું ઋણ ચૂકવવાના અવસરે આજે એમના અમે અક્ષતથી અમારા મીઠી પાલડી જૈન સંઘના દરેક સભ્યોએ વધામણા કર્યા છે. તેમજ ગુરુદેવની પ્રેરણાથી મીઠી પાલડીમાં આવેલી ટેકરિયા હનુમાન ગૌશાળા તેમજ મીઠી પાલડી જૈન સંઘ સંચાલિત ખોડાદોડ પાંજરાપોળ આ બંને મળીને કુલ 700 જેટલા અબોલ પશુઓને સુંદર મજાનું ભાવતું ભોજન પણ અહીંયા દાદાની નિશ્રામાં આપવામાં આવ્યું છે. અમારા ગામના નૂતન ઉપાશ્રય શ્રી પાલડી જૈન સંઘ નૂતન ઉપાશ્રયનું પણ દ્વાર ઉદ્ઘાટન આ દાદાના હાથે આજે કરવામાં આવ્યું છે અને સક્રસ્તવ મહાપૂજન, દેવવંદન, મહાવીર જન્મ કલ્યાણકની ઉજવણી, સુંદર આવા કાર્યક્રમો યોજાયા છે અને સકલ સંઘ આજે એક હૈયે એક હિલોળે ચડ્યો છે. એટલે આવા આ સુંદર પવિત્ર વાતાવરણથી ચારે બાજુ મીઠી પાલડી ગામમાં ધર્મમય વાતાવરણ અને આરાધનાનો
ડંકો વાગ્યો છે